આદરણીય આપણા સૌના માર્ગદર્શક અને જેમના શ્રેષ્ઠ માર્ગદર્શન હેઠળ આપણે જીવન ઉપયોગી કૌશલ્ય કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છે એવા શાળાના આપણા સૌના મોટિવેટર અને માર્ગદર્શક આદરણીય ડોક્ટર નિલેશભાઈ જોશી સાહેબ, જેમને આપણને આજની વ્યવસ્થા માટે મદદગાર હંમેશા રહ્યા છે એવા શાળાના ઉપાચાર્ય શ્રીમાન હરેન્દ્રસિંહ રાઠોડ સાહેબ, આપણી શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગના સુપરવાઇઝર શ્રીમાન સુધીરભાઈ અકબરી સાહેબ, આપણા સોફ્ટ સ્કિલ કાર્યક્રમના નોડલ શિક્ષિકા શ્રીમતી હેતલબેન, મારા સાથી શિક્ષક મિત્રો અને વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા કાર્યક્રમની શુભ શરૂઆત પ્રાર્થનાથી કરીશું. પ્રાર્થના એ આત્માનો ખોરાક છે. જીવનો શિવ સાથેનો પ્રેમપૂર્વકનો સંવાદ છે. આત્માનો પરમાત્મા સાથેનો પ્રેમપૂર્વકનો અનુવાદ છે. તેવી આત્માની અને પરમાત્માની અનુભૂતિ કરવા માટે આપણા કાર્યક્રમની શરૂઆત આપણે પ્રાર્થનાથી કરીશું. અને પ્રાર્થના માટે ધોરણ 11 બની વિદ્યાર્થી સર્વિત્ર જૈનિશાને હું આમંત્રિત કરું છું. સર્વિત્ર જૈનિશા આપણને ઉપયોગી સાબિત થવાનું છે અને એ વિષય છે પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ. પ્રોબ્લેમ सॉल्विंग स्किल यानी कि समस्या निवारण कला. जीवનમાં બધું જ કઈ સરળ હોતું નથી. જીવનના પ્રત્યેક ક્ષણે, પ્રત્યેક કલાકે, પ્રત્યેક તબક્કે, પ્રત્યેક પરિસ્થિતિમાં દરેક માણસ બાળકથી લઈને મોટેરાઓ સુધી કોઈને કોઈ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડતો જ હોય છે. સમસ્યા શું છે? ઇટ ઇઝ ધ પાર્ટ ઓફ અવર લાઈફ. એ જીવનનો એક ભાગ છે. જીવનને આપણે કઈ રીતના સરળ બનાવી શકીએ એ આપણા શિક્ષણ દ્વારા પડતી સમજણમાંથી ઉકેલ લાવવો એ સાચી સફળતા છે. આદરણીય શિક્ષકગણ અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજે મને આપ સૌની સમક્ષ પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ પર મારું વક્તવ્ય રજૂ કરવાનો મોકો મળ્યો છે, જે બદલ હું આપ સૌનો આભાર માનું છું. મિત્રો, આપણા જીવનમાં અથવા અભ્યાસ દરમિયાન દરરોજ નાની મોટી મુશ્કેલીઓ આવતી હોય છે. ઘણીવાર ગણિતનો કોઈ અઘરો દાખલો ન આવડવો, પરીક્ષાનું દબાણ હોવું કે સમયનું સંચાલન ન થઈ શકવું, આ બધી જ આપણી સામે આવતી નાની સમસ્યાઓ છે. પરંતુ શું આપણે આ સમસ્યાઓથી ડરીને બેસી જવું જોઈએ? બિલકુલ નહીં. સમસ્યાઓ ઉકેલવાની ક્ષમતા એટલે શું? સરળ શબ્દોમાં કહીએ તો જ્યારે આપણી સામે કોઈ મુશ્કેલી આવે ત્યારે ડરવા કે ગભરાવાને બદલે શાંત મગજે વિચારવું કે મુશ્કેલી સાચી રીતે શું છે, તેને ઉકેલવા માટે મારી પાસે કયા કયા રસ્તા છે, તેમાંથી સૌથી શ્રેષ્ઠ રસ્તો પસંદ કરીને કઈ રીતે આગળ વધી શકાય. એ બાબતે પણ આપણે સિદ્ધિ પ્રાપ્ત કરી શક્યા છે. એટલે સમસ્યાથી ક્યારેય પણ ગભરાવવું જોઈએ નહીં. એનો સામનો કરવો જોઈએ અને ચોક્કસ દરેક સમસ્યાઓ આપણે નવા પ્રકારની ચેલેન્જીસ આપતી હોય છે અને જ્યારે પડકારોનો સામનો કરીએ ત્યારે માણસની ખરેખર કસોટી બનતી હોય છે અને કસોટીમાંથી જ માણસ પોતાની અવનવી સિદ્ધિ પ્રાપ્ત કરી શકતો હોય છે. તો પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલને વધુ સમજવા માટે આપણે એક વિડિયો નિહાળીશું. એમના જીવનમાં, દરેકના જીવનમાં, તમારા મારા દરેક જે શ્રેષ્ઠ સ્થાને પહોંચ્યા છે એમના જીવનમાં પણ સમસ્યા આવી હતી. સમસ્યા એ જીવનનો ભાગ જ છે. તો મિત્રો, લિયોનેલ મેસી એ આર્જેન્ટિનાના એક નાનકડા ગામમાં એમનો જન્મ થયો હતો અને આ મેસી નાનપણથી જ ફૂટબોલ એમની પ્રિય રમત હતી. પરંતુ આ પ્રિય રમતમાં એક સમયે એવી પરિસ્થિતિ આવીને ઊભી રહી કે એ રમતમાં પોતે આગળ વધી શકે તેમ ન હતા. એમના માટે મોટી સમસ્યા સર્જાઈ હતી. જીવનનો 11મો વર્ષ હતું તે સમયે એમને એક રોગ થયેલો હોય છે GHD यानी कि ग्रोथ हार्मोन डिफिशियंसी.
यानी कि शरीरનો જે નોર્મલ વિકાસ થવો જોઈએ તે વિકાસ થઈ શકશે નહીં. ઊભા રહીએ, સમસ્યા સામે હિંમતથી ઊભા રહીએ, ઉકેલની રાહ પામી જઈએ. પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ અપનાવીને સફળતાની મંજિલ પામી જઈએ. મિત્રો, હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું. એવી મંજિલ તમને બધાને કોઈને સમસ્યાઓ છે. તમારા જીવનમાં તમને ઘણી બધી સમસ્યાઓ હશે અને કારણ કે સમસ્યાઓ એ દરેકના જીવનમાં આવે છે, પરંતુ જીવનમાં સફળતા એ વ્યક્તિને નથી જેને સમસ્યા ન આવે, પરંતુ સફળ વ્યક્તિ તે છે જેમને સમસ્યાનો યોગ્ય ઉકેલ શોધી શકે. પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ એટલે શું? જ્યારે આપણા સામે કોઈ મુશ્કેલી આવે અને આપણે ગભરાયા વગર શાંતિથી વિચારીએ, વિકલ્પો શોધીએ અને યોગ્ય નિર્ણય લઈએ, તેને પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ કહેવાય. આ સ્કિલ માત્ર પુસ્તકોમાં નથી શીખવવામાં આવતી, તે અનુભવ, વિચાર અને સતત પ્રયત્નથી વિકસે છે. એનું સમાધાન પણ હોય જ છે. એવી કોઈ સમસ્યા નથી કે જેનો ઉકેલ ન હોય. બે પાસા છે વિદ્યાર્થી મિત્રો. એક તરફ છે પ્રોબ્લેમ, એક તરફ છે સોલ્યુશન. જે વ્યક્તિ માત્ર ને માત્ર પ્રોબ્લેમને જ કન્સિડર કરશે, એની તરફ જ ધ્યાન આપશે, તો એનામાં ક્રમશઃ નેગેટિવિટી વધતી જશે, એની પ્રગતિ અટકી જશે. પણ જે વ્યક્તિને માત્ર ને માત્ર સોલ્યુશન જ દેખાતું હોય, એ વ્યક્તિ જીવનમાં ચોક્કસ પ્રગતિ કરશે. એની પાસે કેટલી ડિગ્રી છે, કેટલું એજ્યુકેશન છે, એ મહત્વનું નથી. સુરત, અમદાવાદ જેવા મેગા સિટી, પછી મેટ્રો સિટી, ચેન્નઈ, કોલકાતા, એવી સમસ્યા હતી કે એક જગ્યાએથી બીજી જગ્યાએ 20-25 કિલોમીટરનું અંતર છે, વસ્તુ પહોંચાડવી છે. તો કોઈ વ્યક્તિના મગજમાં સારો વિચાર આવેલો હશે ને પોર્ટરની સુવિધા શરૂ થઈ, તમને ખ્યાલ હશે. આ સમસ્યાનું સમાધાન છે. એટલે વિદ્યાર્થી મિત્રો, અભ્યાસમાં પણ જીવનમાં પણ જ્યાં તકલીફ આવે ને